પોલીસની સલામતીના દાવા પોકળ પ્રજાત્રસ્ત પોલીસ મસ્ત હોવાની વાતો કરતા સ્થાનિક રહેવાસીઓ। ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે ઢીલી પડી રહી હોવાની ફરિયાદો વધી રહી છે। બુટલેગરો હોય કે ચોર ટોળકીઓ, હવે પોલીસનો ખોફ જાણે રહ્યો જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી। તાજેતરમાં શહેરના રાણીકા અને વિઠ્ઠલેશ્વર વિસ્તારમાં વાહનમાંથી સ્પેર પાર્ટ્સ અને ઈંધણની ચોરીના બનાવો વધ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો વાહનોમાંથી ડીઝલ, પેટ્રોલ અને સ્પેર પાર્ટની ચોરી કરી જતા રહે છે। આ પ્રકારની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ ચોરી કરનાર ઈસમની ધરપકડ થઈ નથી। ગત રાત્રે એક રિક્ષા ધારકની રિક્ષામાંથી સ્પેર પાર્ટ્સની ચોરી થવાની ઘટના વિઠ્ઠલેશ્વર વિસ્તારમાં બની હતી। આ બનાવ પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવા છતાં પોલીસ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી। સ્થાનિક લોકોએ પોલીસના કાર્ય પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે। ચોરો રોજ ચક્કર લગાવે છે, પરંતુ પોલીસ માત્ર પેટ્રોલિંગના દાવા કરે છે। આવી ટકોર એક રહેવાસીઓએ કરી હતી, ત્યારે પોલીસની બેદરકારી સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। નાગરિકોનું કહેવું છે કે જો આમ જ ચાલતું રહેશે તો સામાન્ય લોકોની સુરક્ષા ભગવાન ભરોસે રહી જશે।